નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ભૂગોળના વિદ્યાર્થીઓનું આ તાસની અંદર હું સ્વાગત કરું છું. ભૂગોળના 9 પ્રકરણો સુધીની વાત આપણે ગત તાસની અંદર પૂર્ણ કરી. આજે એક નવા પ્રકરણ તરફ જઈ રહ્યા છીએ. જે પ્રકરણ આખા વિશ્વની ચિંતા છે અને એ આખા વિશ્વની ચિંતા રૂપે આપણી વચ્ચે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. 10મું પ્રકરણ વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષમાં. વિશ્વની જે સમસ્યાઓ છે એને ભૌગોલિક દ્રષ્ટિકોણથી કેવી રીતે જોવી એ આપણે આ પ્રકરણની અંદર સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને વિશ્વની કેવા કેવા પ્રકારની સમસ્યાઓ છે. દરેક જગ્યાએ પ્રાકૃતિક દ્રશ્યો જુદા જુદા, ભૌગોલિક સ્વરૂપો જુદા જુદા, ઋતુઓ જુદી જુદી, ઋતુ ચક્રની અંદર થતા તફાવતો અને ભૂ સ્વરૂપો જુદા જુદા છે. ભૂમિના સ્વરૂપો જુદા જુદા છે. દરેક જગ્યાએ કોઈ જગ્યાએ સમુદ્રના કિનારા મોટા છે, કોઈ જગ્યાએ મોટી નદીઓ છે, કોઈ જગ્યાએ પહાડી વિસ્તારો છે, કોઈ જંગલ છે, કોઈ જગ્યાએ દલદલ છે, કોઈ જગ્યાએ મહાનદીઓ છે, મોટી નદીઓ છે, કોઈ જગ્યાએ રણ વિસ્તારો છે, કોઈ જગ્યાએ સપાટ ભૂમિ છે. આવા વિસ્તારોની અંદર રહેતા લોકો પ્રકૃતિ સાથે જુદા જુદા સંસાધનોનો ઉપયોગ કરી અને કેવી રીતે જીવન જીવે છે, પરંતુ જીવનની સાથે સાથે ઉપયોગમાં લેવાતા સંસાધનોના કારણે પ્રદૂષણો ફેલાવે છે. અને આ પ્રદૂષણો જે ફેલાવે છે એ વૈશ્વિક સમસ્યાઓ છે. અને વિશ્વની જે સમસ્યાઓ છે એ વિશ્વની સમસ્યાઓને અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એ પણ ભૌગોલિક પરિપ્રેક્ષ્યની અંદર, ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં કેવી કેવી સમસ્યાઓ છે એનો આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. હવે પહેલી વાત એ છે કે પર્યાવરણીય પ્રદૂષણ જે છે પર્યાવરણની અંદર પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે. આપણે જોઈએ છીએ કે ભાઈ પ્રદૂષણ જે છે એ એક વ્યક્તિના કારણે ફેલાતું નથી. એમાં પર્યાવરણની પ્રદૂષણની બાબત વિચારતા આપણને ખ્યાલ આવે કે કુદરતી રીતે પણ પ્રદૂષણ ફેલાય છે. કે ભાઈ કોઈ મોટા હોનારતો આવે, અતિવૃષ્ટિ થાય, ભૂકંપ થાય, મકાનો ધ્વસ્ત થઈ જાય, પૂરના કારણે, અતિવૃષ્ટિના કારણે ગામડાઓના ગામડા, શહેરોના શહેરો પાણીની અંદર ગરકાવ કરી જતા હોય ત્યારે અનેક જીવો એક સાથે મૃત્યુ પામતા હોય છે. અને એના કારણે પણ પ્રદૂષણ ચારો તરફ ફેલાતું હોય છે. એટલે આ થઈ કુદરતી રીતે ફેલાતું પ્રદૂષણ. બીજી વાત કરીએ તો સૌથી મહત્વનું પાત્ર આ સૃષ્ટિ ઉપર માનવ છે. અને માનવ જુદી જુદી રીતે પ્રદૂષણ ફેલાવવાનો પ્રયત્ન કરે છે. અને એ જે કરે છે એ પોતે જે જીવન જીવે છે એ જીવન દરમિયાન પોતાને જે સારું લાગે છે એ પ્રમાણે વર્તે છે અને એમાંથી અનેક વસ્તુઓનો ઉપયોગ કરે છે અને પછી પ્રદૂષણ ફેલાવે છે. એમાં જુદા જુદા ઉપયોગો, જુદી જુદી દ્રષ્ટિથી પ્રદૂષણ ફેલાવે છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે પર્યાવરણ પ્રદૂષિત થાય છે એનાથી જીવન જોખમાઈ રહ્યું છે. જીવનની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ પ્રદૂષણ ફેલાવવાનું એક માધ્યમ હોતું નથી. પ્રદૂષણ ફેલાવવાના ઘણા બધા માધ્યમો છે. માનવ એક જ પ્રદૂષણ ફેલાવે છે એવું નથી. મેં એ પણ વાત કરી કે ભાઈ કુદરતી રીતે પણ પ્રદૂષણ ફેલાય છે, અન્ય જીવો દ્વારા પણ પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. અને એના કારણે પ્રદૂષણને વર્ગીકૃત કરવું જરૂરી છે. પ્રદૂષણ જો સમજીએ તો એને અટકાવવાની દ્રષ્ટિ આપણામાં વિકસી પડશે કે પ્રદૂષણ કેવી રીતે અટકાવી શકાય, પ્રદૂષણને કેવી રીતે રોકી શકીએ. આ દ્રષ્ટિકોણ જો આપણામાં કેળવાય તો
તો આપોઆપ વિવેક શક્તિનો જન્મ થશે અને આ સૃષ્ટિ ઉપર જુદા જુદા પ્રદૂષણોનું પ્રમાણ ઘટાડી શકાય. આ બાબત સમજવા માટે પહેલા તો આપણે જુદા જુદા માધ્યમોથી જે પ્રદૂષણો ફેલાય છે એ પ્રદૂષણો એટલે કે જુદા જુદા પ્રકારના પ્રદૂષણોને સમજવા જોઈએ. કારણ કે એક રીતે તો પ્રદૂષણ ફેલાતું નથી, અનેક રીતે પ્રદૂષણ ફેલાય છે, એના માધ્યમો જુદા જુદા છે. તો એને જો વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કરીએ તો પ્રદૂષણની અંદર પ્રદૂષણના વર્ગીકરણને જોવાનો પ્રયત્ન કરીએ તો પ્રદૂષણના પ્રકારો એના પરથી પડે છે માધ્યમોના આધારે. એમાં જોઈએ તો પહેલી વાત આવે, સૌથી મહત્વની વસ્તુ જળ પ્રદૂષણ. હું ને તમે બંને જાણીએ છીએ કે ભાઈ જળ એ જીવન છે. જળ વગર જીવન ટકતું નથી, આ નિશ્ચિત છે. અને આ ઉક્તિ 100% સાચી પણ છે કે જીવન ટકાવી રાખવું હોય તો જળની જરૂરિયાત છે અને જળ વગર જીવન ટકતું નથી. જીવ સૃષ્ટિ માટે આવશ્યકમાં આવશ્યક કોઈ વસ્તુ હોય, કોઈ સંસાધન હોય તો એ જળ છે. જળ વગર કોઈ પણ પ્રકારની જરૂરિયાત એની સંતોષાતી નથી. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ જળનો કોઈ પાછો વિકલ્પ પણ નથી કે જળની જગ્યાએ બીજી વસ્તુઓ, બીજા પદાર્થો, બીજા કોઈ એવા પ્રવાહીનો ઉપયોગ કરીને માનવ પોતાનું જીવન ટકાવી શકે કે અન્ય જીવન પોતાના જીવન ટકાવી શકે, એ વાત શક્ય નથી. એટલે એનો વિકલ્પ પણ નથી. એટલે જળ એ સૌથી મહત્વનું છે અને એનું પ્રદૂષણ સમજવું ખૂબ આપણા માટે જરૂરી છે. અને એ જો સમજાય તો જ આપણને જળનું મૂલ્ય સાચી રીતે આંકી શકીએ, જળને સારી રીતે આપણે બચાવી શકીએ. જળ માટે જુદી જુદી ગતિએ આપણે વિકાસ તો કરી રહ્યા છીએ, પણ શહેરીકરણ જે વધી રહ્યું છે એ શહેરીકરણના કારણે શહેરો ખૂબ મોટા થતા જાય છે. શહેરોની અંદર વધતી જતી સુવિધાઓના કારણે જળનો જે ઉપયોગ છે એ ખૂબ વધ્યો છે. બાંધકામોની અંદર, મકાનોની સુવિધાઓની અંદર દરેક જગ્યાએ જળ ખૂબ મોટા પ્રમાણમાં એની માંગ ઊભી થઈ છે. એટલે શહેરીકરણના કારણે શહેરોની અંદર પાછા મોટા પાયાના ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે. આ ઉદ્યોગોની અંદર પૂરતા પ્રમાણમાં જળ જોઈએ છે. જરૂરિયાત મોટી છે, એનો વાંધો નથી, પણ શહેરીકરણની જે ગંદકી છે એ પાછી નીચાણવાળા વિસ્તારોની અંદર વહાવી દેવામાં આવે છે, ફેંકી દેવામાં આવે છે અને એ કચરો પાછો એકઠો થાય છે. આ દલદલ રચાય છે, એક જગ્યાએ એકઠો થાય છે. એટલે શહેરીકરણનો જે કચરો છે એ આ રીતે વહાવી દેવાના કારણે શુદ્ધ પાણી અશુદ્ધ પાણીમાં ફેરવાય છે. શહેરોની અંદર રહેલા ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોનો વેસ્ટ કચરો આપોઆપ નદીઓની અંદર મોટી ગટરો દ્વારા તમારા ભૂગોળની અંદર એને જોવાનો પ્રયત્ન કરો તો દ્રશ્ય સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ કેવી કેવી ગટરો આપણે સમુદ્રની ખાડીઓ કે નદીઓના નીચાણ સુધી જવા દઈએ છીએ, જ્યાં શુદ્ધ પાણી છે એને આપણે અશુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પણ એક મોટી વૈશ્વિક સમસ્યા છે. માત્ર ભારત નહીં, માત્ર ગુજરાત નહીં કે આપણું અમરેલી નહીં. અમરેલીને જોવાનો પ્રયત્ન કરો તો કામનાથ તળાવની આ સ્થિતિ છે. ત્યાંથી આવો ગુજરાતના કોઈ સ્થળને લેવાનો પ્રયત્ન કરો, આપણી ધાર્મિક કેટલીક માન્યતાઓને જોવાનો પ્રયત્ન કરો તો મંદિરોની ગટરો પણ નદીઓ સુધી જાય છે. મોટા મોટા શહેરોની બધી ગટરો નદી સુધી જાય છે અને જળાશયો સુધી જાય છે. એનાથી પ્રદૂષિત પાણી થાય છે, જે જીવન ટકાવી રાખવા સૌથી પાયાની વસ્તુ છે કે લોકો અથવા તો અન્ય જીવોને જો આ સૃષ્ટિ ઉપર સુરક્ષિત રીતે જીવવું હોય તો જળ એ આવશ્યક છે.
એના વગર શક્ય જ નથી. એનો ઉપયોગ માનવ કર્યા વગર રહી શકતો નથી. ઔદ્યોગિક ઉત્પાદનોની પ્રક્રિયાના કારણે પણ ખૂબ મોટું પ્રદૂષણ ફેલાય છે. સાથે સાથે હરિયાળી ક્રાંતિ આવી અને હરિયાળી ક્રાંતિના કારણે આપણે જોઈએ છીએ કે કૃષિની અંદર મોટા પ્રમાણમાં ઉપયોગ થયો, પરંતુ સાથે સાથે કીટનાશકોનો ઉપયોગ વધ્યો, એટલે છંટકાવો વધ્યા, રાસાયણિક ખાતરો આવ્યા કૃષિની અંદર. રાસાયણિક ખાતરોના કારણે ઉત્પાદનો વધ્યા છે, પણ એ રાસાયણિક ખાતરોના અંશો જળની અંદર ભળવા લાગ્યા, ભૂમિની અંદર ભળવા લાગ્યા, માનવ દેહો સુધી, અન્ય દેહોના શરીર સુધી આ વસ્તુ પહોંચવા લાગી છે. અને ધીમે ધીમે જ્યારે જ્યારે વૃષ્ટિ થાય છે ત્યારે એ કીટનાશકોના જે અણુઓ છે એ આપોઆપ પ્રદૂષણ રૂપે નદીઓ સુધી જાય છે. એટલે નદીઓ અને તળાવોના પાણી પણ પ્રદૂષિત બને છે. પછી ફરવાલાયક સ્થળો હોય તોય ભલે, ધાર્મિક સ્થળો હોય તોય ભલે, મેળાવડાઓ હોય તોય ભલે, મોટા મોટા મેળાઓ, મોટા મોટા કાર્યક્રમોની અંદર જે કચરો ફેલાવવામાં આવે છે બધો મોટા ભાગે એકઠો કરી અને નીચાણ સુધી નાખવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે વિચારવાનું એ છે કે દરેક શહેરોનો જે કચરો છે એ નદીઓના કિનારા સુધી પહોંચાડવામાં આવતો હોય છે. પડતર જમીન પડી હોય તો ત્યાં ઢગલાઓ કરી દેવામાં આવે છે, તો આસપાસના વિસ્તારોને ગંદુ વાતાવરણ પૂરું પડે છે. આ પણ મોટી સમસ્યા છે. અથવા તો જળની અંદર વહાવી દેવામાં આવે છે. હોસ્પિટલોના જે ગંદા કચરાઓ છે એ કચરાઓ પણ નદીઓના કિનારા સુધી પહોંચાડી, સમુદ્રના કિનારા સુધી પહોંચાડીને ફેંકી દેવામાં આવતા હોય છે. ખુલ્લામાં આમ તેમ પડ્યા રહે છે. આ પણ મોટી સમસ્યા છે. જળને દૂષિત કરવા માટે આ બધું પૂરતું થઈ પડે છે. પછી વપરાશ જે છે એ પણ અમર્યાદિત છે. પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે એ જોઈ રહ્યા છીએ. જળનો વપરાશ જે છે એ ખૂબ મોટો છે, કારણ કે જળના વપરાશની જેટલી માંગ છે એના કરતાં આપણે વધારે વાપરીએ છીએ અને પરિણામે પ્રદૂષણ ફેલાય છે. કે જેટલી જરૂરિયાત આપણે નાહવામાં છે, જેટલી જરૂરિયાત આપણા ઔદ્યોગિક એકમની અંદર છે એના કરતાં આપણે વધારે જળનો વ્યય કરીએ છીએ, બગાડ કરીએ છીએ. જે જગ્યાએ એ જળ જાય છે એ જગ્યાએ ગંદકી ફેલાવે છે, પ્રદૂષણ ફેલાવે છે અને એના કારણે મુસીબતો સર્જાય છે. પછી ખાતરો જે છે એ ખાતરોના કારણે નાઇટ્રેટ અને એવા અનેક રસાયણો એમાં ભળે છે અને મુસીબતો સર્જાય છે. ભારત નહીં પણ ઘણી જગ્યાએ લગભગ 70% હિસ્સો પ્રદૂષિત હિસ્સો બની ચૂક્યો છે આખા વિશ્વની અંદર. અને આવનારા દિવસો, આવનારી પેઢીઓ માટે જળ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે. લોકો જેટલા જાગૃત થશે એટલું આપણે આ જળને બચાવી શકશું. જળ પ્રદૂષણની કેટલીક પ્રકારો તો છે જ. પ્રદૂષણના એમાં પહેલો પ્રકાર જળ પ્રદૂષણ, પણ જળ પ્રદૂષણની કેટલીક અસરો છે. હવે જો પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે આપણે જોઈએ છીએ કે લોકોના વર્તનના કારણે અને શહેરીકરણના કારણે, ઔદ્યોગિક કારણે પ્રદૂષણ ફેલાય છે. કુદરતી રીતે પ્રદૂષણ ફેલાય છે એની પણ મેં તમને વાત કરી. પણ પ્રદૂષણ ફેલાણા પછી જળ પ્રદૂષણની અસરો શું થાય છે જીવન ઉપર એ વાત કરીએ તો જળ આધારિત જીવસૃષ્ટિ જે છે એ જીવનચક્રમાં ભારે આપોઆપ ખલેલ પહોંચે છે કે એનું જે જીવનચક્ર છે એ જોખમાય છે. જળ આધારિત જે જીવસૃષ્ટિ છે, નદીની અંદર રહેતા જળજીવો જે છે એના ઉપર આ કેમિકલ્સયુક્ત વેસ્ટ કચરો જ્યારે જાય છે, દૂષિત પાણી જ્યારે જાય છે ત્યારે એને આરોગવું પડે છે અને જ્યારે એ આરોગે છે ત્યારે એના જીવ ઉપર જોખમ ઊભું થાય છે. એ મૃત્યુ પામે છે, એનો નાશ થાય છે.
સમુદ્રના કિનારાની નજીક કોઈ ઉદ્યોગની ગટર આવતી હોય તો એ ગટરની અંદરથી પાણી એની અંદર ઠાલવવામાં આવે છે, રસાયણયુક્ત પાણી એની અંદર જાય છે, ઉદ્યોગોની ગટરો એની અંદર જાય છે, જેથી કરીને એ પાણી અંદર રહેલી જીવસૃષ્ટિ માટે વિનાશક અને વિઘાતક બહુ મોટું નુકસાન થાય, જેનું જીવન જોખમમાં મુકાય છે. એટલે પહેલી અસર જીવસૃષ્ટિને નુકસાન થાય છે, જળ જીવોને નુકસાન થાય છે. બીજી વાત કરે, જુઓ, મોટા જળાશયો કે નદીઓ વરસાદી પાણીથી ભરાયેલા હોય આ પણ આપોઆપ દૂષિત બને છે, કારણ કે જૈવિક અને અજૈવિક પદાર્થો એની અંદર હોય અને એના કારણે આ બધા દ્રવ્યો ક્યારેક અનિચ્છનીય વનસ્પતિઓ જે છે એ બધી વનસ્પતિઓ અને કીટકોની મોટા ઉપદ્રવોની સમસ્યાઓ સર્જાય છે. આ જૈવિક અજૈવિક પદાર્થોનો જે કચરો છે એમાં હોય જ છે અને એના કારણે કીટકોનો ઉપદ્રવ થાય છે, એ પણ એની અસર જોવા મળે છે. જો આવું ન થાય, આવું ન કરવું હોય તો આપણે એનો કંઈક યોગ્ય નિકાલ કરવો જોઈએ, જેથી કરીને નદીઓ અને જળાશયોની અંદર સંગ્રહાયેલું પાણી જે છે એ સુરક્ષિત રહે. ત્યાર પછી આગળની અસર જોઈએ તો પ્રાણીજન્ય જે રોગો છે એ પ્રદૂષિત પાણીના કારણે ફેલાય છે. કે પ્રદૂષિત પાણી જ્યારે લોકો પીવે છે તો લોકો બીમાર પડે છે, અન્ય જીવો પીવે તો અન્ય જીવો પીવે. જંગલોની અંદર રહેતા સિંહો હોય કે અન્ય જીવો હોય તો એના જે પાણીના પોઈન્ટ બનાવવામાં આવ્યા છે એની અંદર પણ જો પ્રદૂષિત પાણી જાય તો એનું જીવન પણ દૂષિત પાણીના કારણે જોખમાવાનું છે. એના જીવનની ઉપર પણ સંકટો આવે છે. પછી માનવોની અંદર જુદા જુદા ઋતુજન્ય રોગો આવે છે, પાણીજન્ય રોગો આવે છે, કૃમિ થાય, ઝાડા થાય, ઉલટી થાય, આવા બધા જે રોગો સામાન્ય રોગો છે, હેમેટાઇટ છે, આ બધા રોગો આપોઆપ અને મૃત્યુ સુધી માનવ પહોંચે છે. એના કારણે માનવના જીવનની અંદર મુસીબતો ઊભી થાય, એમની જીવનારા તમામ જીવોની અંદર મુસીબતો ઊભી થાય છે. એટલે આ પણ એક સમસ્યા અને એની અસર ખૂબ મોટી છે. પ્રદૂષિત જળના કારણે જળ જીવોમાં માછલાઓ જે છે એના ઉપર, અન્ય જીવો ઉપર ખૂબ મોટી અસર થતી હોવાના કારણે એના ખોરાકમાં ઉપયોગ થાય તો માનવ જીવન ઉપર પણ અસર થાય. કારણ કે માનવો આપણે જોઈએ છીએ મત્સ્ય ઉદ્યોગ એટલા મોટા પ્રમાણમાં ચાલે છે, વિશ્વભરની અંદર આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો મોટામાં મોટી આર્થિક દ્રષ્ટિકોણથી આ વ્યવસાય ચલાવવામાં આવે છે. આજે આપણે વિદેશની અંદર માછલાઓ મોકલીએ છીએ અને ખૂબ ધન કમાઈએ છીએ, તો જે પ્રદૂષિત પાણી માછલાઓના પેટની અંદર જાય છે એ જ પ્રદૂષણ પાછું લોકોના જીવ સુધી જવાનું છે, લોકો સુધી પહોંચવાનું છે, લોકો એને આરોગવાના છે અને સમસ્યા મોટી સર્જાવાની છે. અવનવી મુસીબતો આવી પડે છે. આ કોવિડ-19 જેવી મહામારી આવી પડે છે. આ તો રસાયણોના કારણે ફેલાયેલો એક વાયરસ પણ કહેવાનો અર્થ એ છે કે જીવન જોખમમાં મુકાય છે. જળ સપાટી પરના જે જળને દૂષિત આપણે કરીએ છીએ એના કારણે શું થાય છે કે જમીન પણ દૂષિત બને છે. ખેતીલાયક જમીનો ખેતીલાયક રહેતી નથી, ક્ષારયુક્ત બને છે, કેમિકલ્સયુક્ત બને છે. આપણે જોઈએ છીએ કે ભાઈ જેતપુર આપણું નજીકનું એક સ્થળ છે, તો જેતપુરની અંદર સાડીઓના જે કારખાનાઓ છે, આજે આપણે આપણા જ ગુજરાતને આપણા જ નજીકના વિસ્તારની વાત કરીએ તો કારખાનાઓના કારણે આજે જ્યાં બોર કરવામાં આવે છે ત્યાં પણ રંગીન પાણી નીકળે છે. એની પાછળનું કારણ એ છે જેતપુરના સાડીના રંગાટના જે વેસ્ટ પાણી છે એ નદીઓની અંદર વહાવી દેવામાં આવ્યું. પરિણામ એવું બન્યું કે ભૂમિજળ જે છે એ પણ રસાયણયુક્ત બન્યું. હવે એ રસાયણયુક્ત પાણી લોકો આરોગવાના છે, પીવાના છે અને પરિણામે રોગિષ્ટ બનવાના છે. એને કોઈ નિવારી શકવાનું જ નથી, સ્થળાંતરિત કરી શકાય એવું નથી. ઘરનું ઘર કેમ કરીને છોડીને જવું, પોતાની મિલકત સંપત્તિ છોડીને કેમ જવું, આવી મોટી સમસ્યાઓ ભૂમિગત જળની પણ સર્જાય છે. એની અસરો ખૂબ મોટી છે. પછી નુકસાન આવનારી પેઢીઓ અને સદીઓ સુધી થવાનું છે. એમાં કોઈ આપણે નિવારી શકીએ નહીં. જળના પ્રદૂષણની અસરો જે છે એ ખૂબ વર્ષો સુધી ચાલવાની છે
આવનારા 100 વર્ષ પછી જન્મનારું બાળક કેવું પાણી પીતું હશે વિચાર્યું છે ક્યારે? કોઈ વિચારતું નથી. કારણ કે માનવ માત્ર ને માત્ર લડી લેવા, ફરી લેવા, હરી લેવા માં જ માનનારો માણસ છે. એના સિવાય માનવની પાસે દ્રષ્ટિકોણ નથી. માનવ પોતાના સ્વાર્થનું જ વિચારે છે. આજનો માનવ માત્ર ને માત્ર સ્વાર્થથી ચાલતો માનવ છે. આગળ જુઓ, પ્રદૂષિત પાણીના કારણે શું થાય છે? સિંચાઈ કરાય છે, ક્યારેક પાક નષ્ટ થાય છે. આ પણ એની અસર છે કે પ્રદૂષિત પાણીથી તમે તમારી ખેતીની અંદર સિંચાઈ કરો છો તો સિંચાઈ પણ પ્રદૂષિત પાણીના કારણે થાય છે, તો પાકને નુકસાન થાય. કારણ કે જેવું આપણે પાણી પાઈએ છીએ એવી પાક ઉપર પણ અસર થાય છે. એટલે આપણા પાકો પણ પ્રદૂષિત થાય છે. પછી સિંચાઈની અંદર પછી પાણીને પકવતા શાકભાજી જે છે એ પ્રદૂષિત પાણીની અસરમાં જ આપણે જાણીએ છીએ કે જે શાકભાજી પાકે છે એ પણ એવા પ્રદૂષિત પાણીથી પાક્યા હોય તો એ લોકોના શરીર સુધી જવાના છે. જે લોકો શાકભાજી આરોગવાના છે એ લોકો બધા રોગિષ્ટ બનવાના છે. દિવસે ને દિવસે એના જીવનની સાથે આ પ્રદૂષણોની હાજરી એના શરીરની અંદર હોવાની છે અને મુસીબતો સર્જાવાની છે. પછી સંશોધન અનુસાર પ્રદૂષણ નદીઓની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષણો જે ફેલાઈ રહ્યા છે એના કારણે શાકભાજી જે નદીઓના ભાઠાઓની અંદર, નદીઓના ખાલી વિસ્તારોની અંદર જે શાકભાજી પકવવામાં આવે છે એ પણ પ્રદૂષિત થવાનું. કારણ કે નદીઓની અંદર જ પાણી પ્રદૂષિત છે, તો પ્રદૂષિત પાણીથી પકવાતા વાડાઓની અંદર અને ભાઠાઓની અંદર પકવાતા શાકભાજી પ્રદૂષિત જ હોવાના. કારણ કે બધી ગટરો, બધા ગંદા પાણી, બધા ઉદ્યોગોનો વેસ્ટ કચરો નદીઓની અંદર વહાવીએ છીએ અને લોકો એમાંથી સ્નાન કરે છે, લોકો એમાંથી પીવાનું પાણી ભરે છે, લોકો એમાંથી શાકભાજી પકાવે છે અને એની અસરો જીવન ઉપર છે. આજે આપણે જોઈએ છીએ કે ક્યાંય મહારાણા પ્રતાપ, ક્યાંય છત્રપતિ શિવાજી, ક્યાંય સરદાર પટેલ કે ક્યાંય ગાંધી જેવો હિંમતવાન માણસ જોવા નથી મળતો. એની પાછળનું કારણ પૌષ્ટિક આહારો જતા રહ્યા છે, શુદ્ધતા જતી રહી છે. દરેક જગ્યાએ મિશ્રણ જ ચાલે છે, દરેક જગ્યાએ પ્રદૂષિત જ વાતાવરણ છે અને એના પરિણામે આ બધું આપણે સહન કરવું પડે છે. આ બધી એની અસરો છે. શાકભાજીની પેદાશો પણ ઝેરી દ્રવ્યયુક્ત આપણે બને છે. જળ પ્રદૂષણ એક પહેલો પ્રકાર હતો કે જળ પ્રદૂષણના પ્રકારોની અંદર જળ પ્રદૂષણની વાત કરી, જળ પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે એની વાત કરી, જળ પ્રદૂષણની અસરો કેવી કેવી થાય છે એની પણ વાત કરી. હવે જે બીજો પ્રકાર આવે છે એ વાયુ પ્રદૂષણનો આવે છે, પરંતુ હવે પછીના બીજા ભાગની અંદર આપણે જોઈશું. આજે આ તાસને અહીંયા અટકાવું છું. આગળ પછી મળીશું ત્યારે બીજા ભાગની અંદર બીજા નંબરનું પ્રદૂષણ આપણે વાયુ પ્રદૂષણ ભણીશું.